નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ચૈતર વસાવાના સમર્થનમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢવામાં આવી હતી। તેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ હાજરી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે મોરબી બ્રિજ, રાજકોટ અને સુરત અગ્નિકાંડના ગુનેગારો મુક્ત, પણ જનતા માટે લડનારા ચૈતર વસાવાને સજા કેમ? ગુજરાતમાં ભૂમાફિયા અને લઠ્ઠાકાંડના આરોપીઓ આઝાદ, આદિવાસીઓના યોદ્ધા જેલમાં, નકલી કચેરીઓનો ભાંડો ફોડવો અને જળ જમીન માટે લડવું એ શું ગુનો છે? અધિકારીઓની લડાઈને ગુનો ગણાવતી સરકારને આવનારી ચૂંટણીમાં જનતા મતના પાવરથી પાઠ ભણાવશે। આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ અને ચૈતર વસાવાની સાથે છે। આ સરમુક્તશાહીથી સામે ઝૂકવાના નથી। તો આવો આપણે સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ તેમણે વધુમાં શું કીધું। અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી છે। ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે। આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે। આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે। આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે। અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે। એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ। ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે। ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ। કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે। મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ। રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ। તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ। ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતાં વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ। ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ। રાજકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ। જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ। પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી। અમે આમ આદમી પાર્ટી, ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છે। જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું। આ તાનાશાહી સામે ઝૂકવાના નથી। ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે એક ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે, એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, એક પણ મત ભાજપને ન પડવો જોઈએ। આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ। ભારત માતા કી જય, ભારત માતા કી જય। ચૈતર વસાવા સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ हैं। ચૈતરભાઈને મુક્ત કરો, ચૈતર વસાવા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ। ભારત માતા કી જય। તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। તેમણે જણાવ્યું હતું કે આદિવાસી માટે લડનાર આદિવાસી યોદ્ધા
ચૈતર વસાવાને જે જેલવાસ થયો છે તેને લઈને આમ આદમી પાર્ટીનું પૂરેપૂરું આદિવાસી સમાજને અને ચૈતર વસાવાને સમર્થન છે. દર્શક મિત્રો, આપનું આ અંગે શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હજુ દર્શક મિત્રો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો.